અમદાવાદના પાલડી ભઠ્ઠા પાસે થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। પોલીસે મર્ડરમાં સામેલ 9 આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। જાહેરમાં હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીએ પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા હત્યાને અંજામ આપ્યો છે। पालड़ी पुलिस स्टेशन विस्तार में पालड़ी भाटा में एक मर्डर का बनाव बना था। इसमें नेसल ठाकुर नाम का एक व्यक्ति है, उसकी 5-6 लोगों ने मिलकर मर्डर कर दिया था। तो इसमें गुनाह की गंभीरता देखते हुए जोन 7 की पुलिस अपने एलसीबी पालड़ी पुलिस लोकल एसीपी डीसीपी तमाम अधिकारी वहाँ पहुँच गए थे और इसमें तात्कालिक सीन ऑफ क्राइम को कोऑर्डिनेट करके हमने अलग अलग टीम बनाना स्टार्ट किया और अलग अलग टीम्स को इसमें जो है डिप्लॉय किया। इसमें हमारी एलसीबी की टीम, पालड़ी की पुलिस स्टेशन की टीम और लोकल अगर भी थाने जो है जोन 7 में उनकी मदद ली गई। इससे जो आरोपी हैं आइडेंटिफिकेशन का काम स्टार्ट किया हमने और आइडेंटिफिकेशन के काम के बाद जो भी लोकेशन थी जो है उनसे अपना इनको ढूंढने का प्रयास चालू किया। इस प्रयास में हमने टोटल अभी तक विद इन 2 डेज 2 दिन के अंदर हमने 7 आरोपी अरेस्ट किए हैं। इसमें जो मेन आरोपी है वो अजय बलदेव भाई ठाकुर है। મુખ્ય આરોપી અજય ઠાકોરના ભાઈની વર્ષ 2016માં હત્યા કરવામાં આવી હતી। તે બાદ અજયે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તે નૈશલને મોતને ઘાટ ન ઉતારે ત્યાં સુધી માથાની ચોટલી નહીં કાપે। આખરે નૈશલને મોતને ઘાટ ઉતારવા માટે અજય અને તેના સાથીદારોએ 4-5 દિવસ પહેલેથી જ પ્લાન બનાવ્યો અને 12 સપ્ટેમ્બરની રાત્રે 1:30 વાગે હત્યાને અંજામ આપ્યો। આરોપીઓને ઘટના સ્થળે લાવી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। અમદાવાદના પાલડી વિસ્તારમાં સર્જાહેર હત્યાના મામલાની અંદર પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 7 આરોપીઓ છે તે પાલડી વિસ્તારમાં ખાસ કરીને અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા છે। જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળ પર આપ જોઈ રહ્યા છો કે તમામ આરોપીઓને લાવવામાં આવ્યા છે। જે મુખ્ય આરોપી છે તે મુખ્ય આરોપી અને ખાસ કરીને ઘટના સ્થળ પર લાવવામાં આવે છે। તેની સાથે ખાસ કરીને 7 જેટલા જે આરોપીઓ છે તેમને પણ લાવવામાં આવે છે। મહત્વની વાત એ છે કે તમામ જે આરોપીઓ છે તેમાંથી 3 આરોપીઓ રાજસ્થાનના આબુમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય આરોપીને અમદાવાદમાંથી અને અન્ય જગ્યા પરથી શોધી પાડવામાં આવ્યા હતા। જે પ્રકારે મુખ્ય આરોપીએ પ્રતિજ્ઞા લીધી હતી અને બદલાની આગમાં અંગત અદાવતમાં આ પ્રકારની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે। પોલીસ સમક્ષ જે પ્રકારની માહિતી આવી રહી છે, જે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, આપ જોઈ રહ્યા છો કે ઘટના સ્થળ ઉપર રાતના 4:30 વાગે જે ઘટના બની, રાતના 4:30 વાગે અચાનક જ જે વ્યક્તિ છે તેને રેસી નાખવામાં આવ્યો અને જે મર્ડર વેપન છે તે પણ પોલીસે કબજે કર્યું છે। તેની સાથે તમામ આરોપીઓના મોબાઈલ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। જે અંતર્ગત આપ જોઈ રહ્યા છો જે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, આ રિકન્સ્ટ્રક્શન અંતર્ગત જે જગ્યા ઉપર મર્ડર થયું, પાલડી વિસ્તારની અંદર આ મર્ડર થયું, જેના 200 મીટરની દૂરી ઉપર પાલડી પોલીસ સ્ટેશન આવેલું છે, તે જગ્યા ઉપર અત્યારે આપ જોઈ રહ્યા છો કે પોલીસ ચાલીને રસ્તા ઉપર ખાસ કરીને જે આરોપીઓ છે તે આરોપીઓને લઈને રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। કેમેરા પર્સન ખંગાર રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।